કલા એટલે શું? શું એ ખાલી સુંદર દેખાતી વસ્તુઓ છે? ના, કલા તો કોઈ પણ સંસ્કૃતિનો આત્મા હોય છે. એ આપણને બતાવે છે કે આપણો ભૂતકાળ કેવો હતો, આપણું વર્તમાન શું છે અને આપણું ભવિષ્ય કેવું હોઈ શકે છે. તો આજે આપણે ભારતની કલાના એવા ભવ્ય વારસાની સફર કરવાના છીએ જે હજારો વર્ષોથી જીવંત છે અને આજે પણ આપણી આસપાસ શ્વાસ લઈ રહ્યો છે. ચાલો આ અદ્ભુત વાર્તાને નજીકથી જાણીએ. આપણા પૂર્વજોએ જે વારસો આપણને આપ્યો છે ને, એ કોઈ મ્યુઝિયમમાં સજાવીને રાખવાની વસ્તુ નથી. એ તો એક જીવંત નદી જેવો છે જે પેઢી દર પેઢી વહેતો રહે છે. આ નટરાજની મૂર્તિને જુઓ, આ ખાલી ધાતુનો ટુકડો નથી, આ તો બ્રહ્માંડના નૃત્યનું પ્રતીક છે, સર્જન અને વિનાશનું, જીવન અને મૃત્યુનું. આવી કલાઓ આપણને યાદ કરાવે છે કે આપણો ભૂતકાળ હંમેશા આપણી સાથે જ છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે ક્યાં ક્યાં સફર કરવાના છીએ. આપણે શરૂઆત કરીશું માટી અને દોરા જેવી એકદમ પાયાની કલાઓથી. પછી આપણે સંગીત અને નૃત્યની દુનિયામાં ડૂબકી મારીશું અને છેલ્લે આપણે પહોંચીશું ગુજરાતની ધરતી પર, જ્યાંની લોકકલાઓ જીવનનો જ એક ઉત્સવ છે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. કોઈ પણ મોટી ઇમારતનો પાયો કેવો હોય? એ એકદમ મજબૂત. તો પછી ભારતની આટલી વિશાળ કલાનો પાયો શું છે? એ છે આ ધરતીની માટી અને હાથથી કાંતેલા દોરા. ચાલો જોઈએ કે કેવી રીતે આ સાવ સાદી વસ્તુઓમાંથી અસાધારણ કલાનો જન્મ થયો. જરા વિચારો તો, હજારો વર્ષો પહેલાં કોઈએ પહેલી વાર ભીની માટી હાથમાં લીધી હશે અને એને આકાર આપ્યો હશે. બસ એ જ હતી માનવીય સર્જનાત્મકતાની શરૂઆત. હડપ્પન સંસ્કૃતિના ખંડેરોમાંથી મળેલા રમકડા હોય કે પછી આજના નવરાત્રિના ગરબા, માટીએ હંમેશા આપણી પરંપરાઓને સાચવી રાખી છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે હંમેશા આ ધરતી સાથે જોડાયેલા છીએ. માટી પછી હવે વારો છે દોરાની નાજુક દુનિયાનો. અને જ્યારે દોરા અને વણાટની વાત આવે ને, તો પાટણના પટોળાથી વિશેષ બીજું શું હોઈ શકે? આ ખાલી એક સાડી નથી, આ તો દોરાથી લખાયેલી એક કવિતા છે. એક એવી કલાકારી જેની પાછળ લગભગ 850 વર્ષની પરંપરા અને કારીગરી છુપાયેલી છે. હવે આ પટોળામાં એવું તો શું ખાસ છે? એની ટેકનિક છે બેવડ ઇક્ત. આનો મતલબ એ છે કે અહીં ડિઝાઇન કાપડ પર છાપવામાં નથી આવતી, પણ વણાટ પહેલાં જ એક એક દોરાને ગણિતની ચોકસાઈથી બાંધીને અલગ અલગ રંગવામાં આવે છે અને પછી એને વણવામાં આવે છે. આમાં જરાક પણ ભૂલ થાય તો આખી ડિઝાઇન બગડી શકે. એટલે જ તો એક પટોળું બનતા મહિનાઓ, ક્યારેક તો વર્ષો પણ લાગી જાય છે. આ કહેવત તો તમને સાંભળી જ હશે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. આ ખાલી કહેવત નથી, આ તો ક્વોલિટીની ગેરંટી છે. એવું કહેવાય છે કે પટોળામાં વપરાતા કુદરતી રંગો એટલા પાક્કા હોય છે કે ભલે કાપડ સમય જતાં ફાટી જાય, પણ એનો રંગ ક્યારેય ઝાંખો નથી પડતો. આ છે આપણી ભારતીય કારીગરીની તાકાત. જેમ દોરાઓથી પટોળા જેવી અજાયબી બને છે, એ જ રીતે સોય, દોરો અને રંગો પણ પોતાની અલગ જ વાર્તા કહે છે. તો ચાલો હવે આપણે ભરત ગૂંથણ અને ચિત્રકલાના એ કેનવસ પર નજર કરીએ જ્યાં ભારતની સંસ્કૃતિના રંગો ખરેખર જીવંત થાય છે. આપણી ભરતકામની પરંપરા કેટલી જૂની છે! સિંધુ ખીણની સંસ્કૃતિ જેટલી. અને ગુજરાતમાં તો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં, અરે વાહ, દરેક ટાંકો જાણે કંઈક કહી રહ્યો હોય. ત્યાંના લોકો માટે આ ખાલી કલા નથી, એમની ઓળખ છે. પછી એ જત ભરત જેવી અટપટી કારીગરી હોય કે પછી આભલાની ચમક. અને હવે વાત કરીએ ચિત્રકલાની. ભારતમાં ચિત્રો ખાલી સુંદરતા માટે નથી દોરાતા, એની પાછળ કોઈક ને કોઈક ઊંડો અર્થ છુપાયેલો હોય છે. છેક પાષાણ યુગની ગુફાઓમાં મળેલા ચિત્રોથી લઈને આજની પરંપરાગત કલાઓ સુધી, દરેક ચિત્ર આપણને આપણા ઇતિહાસ, આપણી માન્યતાઓ અને આપણી સંસ્કૃતિની એક ઝલક આપે છે. સારું, તો અત્યાર સુધી આપણે જે કલા જોઈ એ આંખોથી માણવાની હતી. હવે એ કલાની વાત કરીએ જે સીધી આત્માને સ્પર્શે છે, અને એ છે સંગીત. ભારતીય સંસ્કૃતિમાં સંગીતનું સ્થાન હૃદય જેવું છે, જ્યાં સ્વર અને તાલ મળીને એક એવો જાદુ રચે છે જેની કોઈ સરખામણી નથી. જેમ કોઈ પણ ભાષામાં મૂળાક્ષરો હોય, એમ ભારતીય સંગીતના મૂળાક્ષરો છે આ 7 સ્વરો: સા, રે, ગ, મ, પ, ધ, ની. પણ આ ખાલી સ્વરો નથી. કહેવાય છે કે આ બ્રહ્માંડના મૂળભૂત અવાજો છે, જેનું મૂળ આપણા પ્રાચીન ગ્રંથ સામવેદમાં છે. કોઈ શાસ્ત્રીય રાગ હોય કે પછી કોઈ લોકગીત, બધું જ આ 7 સ્વરોના પાયા પર જ રચાયેલું છે.
ભારતમાં સંગીત ખાલી મનોરંજન નથી, એ એક આખું શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે. આ જુઓ, સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાત, આ એ ગ્રંથો છે જેમાં આપણા ઋષિમુનિઓએ સંગીતના નિયમો, રાગો અને તાલ પર ઊંડાણપૂર્વક લખ્યું છે, અને આ ગ્રંથો આજે પણ સંગીતકારો માટે પદદર્શક સમાન છે. જ્યાં શબ્દો અને સંગીત અટકે છે ને, ત્યાંથી નૃત્યની ભાષા શરૂ થાય છે. અને ભારતમાં તો નૃત્યના આદિદેવ કોણ? ભગવાન શિવ, નટરાજ. અહીં નૃત્ય એટલે ખાલી હાથ પગ હલાવવા એવું નથી. અહીં તો આંખો, ચહેરો અને હાથના હાવભાવથી આખી વાર્તા કહી દેવાય છે. જેમ સંગીતના નિયમો ગ્રંથોમાં લખાયેલા છે, એ જ રીતે નૃત્ય અને નાટકનો આધારસ્તંભ છે ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર. આને તમે ભારતીય પ્રદર્શન કલાનો વિશ્વકોશ કહી શકો. એમાં બધું જ છે. ભરતમુનિએ તો ત્યાં સુધી કહ્યું છે કે દુનિયામાં એવું કોઈ જ્ઞાન નથી જે નાટ્યકલાનો ભાગ ન બની શકે. આ બે તસવીરો જુઓ, કેટલી અલગ છે ને? એક તરફ ભરતનાટ્યમની શાસ્ત્રીય શિસ્ત અને નિયમો, અને બીજી તરફ ગરબાની મસ્તી અને સામૂહિક ઊર્જા. પણ બંને ભારતની જ કલા છે. આ જ તો આપણા દેશની વિવિધતામાં એકતા છે. અને આ વિવિધતા ખાલી બે નૃત્ય પૂરતી સીમિત નથી. ભારતના લગભગ દરેક રાજ્ય પાસે પોતાની આગવી નૃત્ય શૈલી છે. તમિલનાડુનું ભરતનાટ્યમ, કેરળનું કથકલી, ઉત્તર ભારતનું કથક. દરેક નૃત્ય પોતાના પ્રદેશની માટીની સુગંધ લઈને આવે છે. આ તો જાણે ભારતનો જીવંત સાંસ્કૃતિક નકશો છે. સારું, તો આખા ભારતની એક ઝલક જોયા પછી હવે પાછા આવીએ આપણા ગુજરાતમાં. અહીંની કલા કોઈ મોટા સ્ટેજ પર નહીં, પણ લોકોના રોજિંદા જીવનમાં વણાયેલી છે. લગ્ન હોય કે તહેવાર, કલા અહીં શ્વાસની જેમ જ જરૂરી છે. ગરબા, આ શબ્દ સાંભળતા જ પગ થિરકવા માંડે, નહીં? પણ ગરબો ખાલી ડાન્સ નથી. એની પાછળ એક ઊંડો આધ્યાત્મિક અર્થ છે. એ ગર્ભદીપની આસપાસ ફરે છે, જે જીવન અને સર્જનનું પ્રતીક છે. એ ગોળાકારમાં ફરવું એ સમયના અનંત ચક્રનું પ્રતીક છે. આ શક્તિની આરાધના છે અને જીવનનો ઉત્સવ છે. ગરબાની જેમ જ રાસ પણ ગુજરાતની શાન છે. ફરક બસ એટલો છે કે ગરબામાં તાળીઓથી ભક્તિભાવ વ્યક્ત થાય છે, જ્યારે રાસમાં દાંડિયાના ટકરાવથી એક અલગ જ રોમાંચ અને ઉમંગ જોવા મળે છે. ગરબા જો માં શક્તિની આરાધના છે, તો રાસ ભગવાન કૃષ્ણની લીલાઓનું જીવંત સ્વરૂપ છે. પણ વાત અહીં અટકતી નથી. શું તમે ક્યારે સિદ્ધીઓના ધમાલ નૃત્ય વિશે સાંભળ્યું છે? એ આપણને આફ્રિકાના મૂળની યાદ અપાવે છે. તો બનાસકાંઠાનું મેરાયું નૃત્ય છે, જે શૌર્યની ગાથા ગાય છે. આ બતાવે છે કે ગુજરાતની સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. તો આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? માટીના એક પિંડાથી. અને પહોંચ્યા ક્યાં? નૃત્યના મંચ સુધી. આ આખી સફર આપણને એ જ બતાવે છે કે ભારતનો કલાનો વારસો કોઈ મ્યુઝિયમની વસ્તુ નથી, પણ એક જીવંત પરંપરા છે જે આજે પણ ધબકી રહી છે. માટી, દોરો, રંગ, સંગીત, નૃત્ય, આ બધું અલગ અલગ લાગે, પણ છેવટે તો એ એક જ માળાના મણકા છે. અને આ બધા મળીને ભારતની એક એવી ભવ્ય તસવીર બનાવે છે જેના પર આપણને સૌને ગર્વ છે અને જે આપણને પેઢી દર પેઢી પ્રેરણા આપતી રહે છે. પણ હવે એક સવાલ. આજના આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં આપણે આ અમૂલ્ય વારસાને કેવી રીતે સાચવીશું? એને આવનારી પેઢી સુધી જીવંત કેવી રીતે પહોંચાડીશું? આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આપણે સૌએ મળીને આ કલાઓને શીખવી પડશે, સમજવી પડશે અને સૌથી વધુ તો એને માન આપવું પડશે. આ વારસો આપણો છે અને એને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે. આ જ વિચાર સાથે આજની આપણી આ સફર અહીં પૂરી કરીએ છીએ.